નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આમ જોવા જઈએ તો કે ભારતમાં 65% ઉત્પાદન, વિશ્વનું 65% ઉત્પાદન ચણાનું ભારતના લોકો કરે છે અને એમાં સૌથી સારામાં સારું ઉત્પાદન આપણા ગુજરાતમાં આવે છે. ત્યારે ચણામાં જો કોઈ નડતી વસ્તુ હોય તો એ નિંદામણ નાશક છે. તો ચણાના નિંદામણ નાશકોમાં શું શું કરી શકાય અથવા તો ચણામાં નિંદામણ અટકાવવા માટે કઈ કઈ દવાઓનો ઉપયોગ કરાય એવી આપણે આજે અદામાની ચણાના માટેની સ્પેશિયલ નિંદામણ નાશકની શ્રેણીની ચર્ચા કરવાના છીએ. અને આજે અમારી યુટ્યુબની ચેનલમાં અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના પ્રતિનિધિ માન્ય શ્રી સંદીપભાઈ સાહેબ આવેલા છે. તો અમને આપણે વિનંતી કરીએ કે ભાઈ અદામા ઇન્ડિયાના જે નિંદામણ નાશક આવે છે ચણા માટેનું, એનું વિસ્તૃત માહિતી આપણને આપો. નમસ્કાર ખેડૂત મિત્રો, આજની તારીખમાં ચણાનો પાક કરતા ખેડૂત મિત્રો પાસે અદામા કંપની 3 પ્રકારના અલગ અલગ સોલ્યુશન લઈને આવી છે. પહેલું સોલ્યુશન એવું છે કે જે પ્રગતિશીલ ખેડૂત મિત્રો છે કે જે ગામ કરતા વહેલા હોય, 100 માંથી 5% ખેડૂતો, એના માટે શું છે તો કે એના માટે છે ઇલિયાસ ટેકનોલોજી. પંપે 125 ml લેખે ઉપરથી સ્પ્રે કરવાનો છે. તો ચણાનો પાક તમારો 30 થી 45 દિવસનો થાય ત્યાં સુધી ગોળપાન અને પટ્ટી પાનવાળા નિંદામણોનું નિયંત્રણ કરે આ દવા. કઈ રીતે વાપરવું તો કે ચણાનો પાક વાવ્યા બાદ એને પિયત આપો અને પિયત આપ્યા પછી ભેજ પૂરેપૂરો હોય એ દરમિયાન, એટલે કે 24 થી લઈ 48 થી લઈ મોડું 72 કલાક સુધીમાં પંપે 125 ml લેખે ઇલિયસ દવાનો સ્પ્રે કરો એટલે આપણા ચણાના પાકમાં ગોળ પાન ને પટ્ટી પાનવાળા નિંદામણોની રાહત રહે. પણ અમુક ખેડૂત મિત્રો વાવતી વખતે વાવવાનો જ્યારે સમય હોય ત્યારે લેબરની અછતને લીધે ઘણીવાર ખેડૂત મિત્રો ઉતાવળમાં હોય, એ સમયે સારી નિંદામણનાશક દવા વાપરવી ન વાપરવી એવી મૂંઝવણની અંદર ખેડૂત મિત્રો ઇલિયાસ દવા વાપરવાનું જો ભૂલી જાય તો એ સમયે શું છે, આપણી પાસે એવો જ એક બીજો ઓપ્શન છે કે ગોળ પાન અને પટ્ટી પાન બંને પ્રકારના નિંદામણોના નિયંત્રણ માટે 2 દવાનો કોમ્બિનેશન, એટલે કે પેન્ડિગન સુપર, જે પટ્ટી પાનવાળા નિંદામણ આવે એના નિયંત્રણ માટે પેન્ડિગન સુપર અને ગોળ પાનવાળા નિંદામણ આવે એના માટે ગેલિગન, આ બંનેનું કોમ્બિનેશન કરવાનું છે ખેડૂત મિત્રો. આ 700 ml દવા છે, એમાં 100 ml દવા મિક્સ કરી અને 1 એકરની અંદર 10 પંપ પ્રમાણે ઉપરથી સ્પ્રે કરવાની આપણે ભલામણ ખેડૂત મિત્રોને કરીએ છીએ કે જેથી કરી અને ગોળ પાન ને પટ્ટી પાનવાળા નિંદામણો આપણા ખેતરની અંદર વધુમાં વધુ સમય સુધી ઉગે નહીં અને ચણાના પાકને કોઈ પણ પ્રકારની નુકસાની થાય નહીં. તો આ હતી સલાહ એવા ખેડૂત મિત્રોને કે જેમની પાસે ઇલિયાસ દવા વાપરવાનો સમય નથી, પૈસા નથી અથવા તો એટલું સાહસ કરી શકે એમ નથી. તો બીજો કોમ્બો મેં કીધો શું તો કે પેન્ડિગન સુપર 1 એકરની અંદર 700 ml અને 100 ml ગેલિગન. હવે આ બંને સમયગાળો પૂરો થઈ ગયો અને છતાં ખેડૂત મિત્રોએ ચણા કોઈ પણ પ્રકારની નિંદામણનાશક દવા વાપર્યા વગર વાવી દીધા અને નિંદામણ ઉગે છે. તો ઉગ્યા પછી શું છે તો કે ઉગ્યા પછી ખેડૂત મિત્રો ખાસ યાદ રાખજો, ગોળ પાન વાળા નિંદામણ માટે કોઈ પણ પ્રકારની દવા બજારમાં અવેલેબલ નથી. પણ પટ્ટી પાન વાળા નિંદામણ જે આવે, ખારિયું પ્રકારના નિંદામણ, તો એનું આજની તારીખમાં સૌથી સર્વશ્રેષ્ઠ સોલ્યુશન જે છે ખેડૂત મિત્રો એ છે અદામા કંપનીનું ઇઝરાયેલી ટેકનોલોજીથી બનેલું એજિલ દવા. બરાબર, 15 લીટર પાણીમાં 25 ml અને 1 એકરની અંદર 10 પંપ પ્રમાણે એકરે 250 ml લેખે એજિલ દવાનો ઉપરથી છંટકાવ કરવામાં આવે ચણાના પાકમાં તો ખારિયું પ્રકારના તમામ ઘાસ વર્ગના નિંદામણ વેતનું હશે કે એનાથી વધારે હશે તો પણ એક વખત વ્યવસ્થિત દવાનો છંટકાવ કર્યો એટલે પટ્ટી પાનવાળા તમામ પ્રકારના નિંદામણ કવર થઈ જશે. કોઈ પણ પ્રકારની નુકસાની ચણાના પાકને એજિલ દવા કરશે નહીં. ઉલટું જે ખેડૂત મિત્રો વર્ષોથી એજિલ દવા વાપરે છે એ એવું કહે છે, એમનો પ્રતિભાવ એવો છે કે ચણાનો પાક કે કોઈ પણ પાક એજિલ વાપર્યા પછી એકદમ લીલોછમ થઈ જાય છે. આ અમે નથી કહેતા ખેડૂત મિત્રો, વાપરનારા ખેડૂત મિત્રો તરફથી આવો પ્રતિભાવ અમને મળે છે. તો ખાસ યાદ રાખજો, ચણાના પાકની અંદર ઉગ્યા બાદ ખારિયું પ્રકારના ઘાસ વર્ગના નિંદામણ માટે અદામા કંપનીનું એજિલ પંપે 25 ml 1 એકરની અંદર 250 ml. તો સાહેબે જે આ 3 દવાની માહિતી આપી, ઇલિયાસ તો કે ભાઈ ચણા વાવીને એક વખત પાણી પણ તરત જ ઇલિયાસનો છંટકાવ કરવો, કદાચ ઇલિયાસ રહી ગયું હોય તો આપણે ચીલા ચાલુ જે વર્ષોથી વાપરીએ છીએ એ કેન્ડી અને ગલીગન એ તમે વાપરી શકો.
ત્યારબાદ એ માટે પણ તમારી પાસે સમય ના હોય, પાણી પણ કદાચ પટ્ટી પાન થાય તો આ એજિલ, આ 3 દવા અદામાની આવે છે, એ તમે જો વાપરો તો ખેડૂત મિત્રો ચણામાં સારામાં સારું ઉત્પાદન મળે અને તમારે બીજો ઘણો બધો ખર્ચો ઘટી જાય. એટલે જો તમારે ઓછા ખર્ચે સારું ઉત્પાદન લેવું હોય તો નિંદામણ નાશકનો કોઠાસૂઝથી કે સૂઝબૂઝથી ઉપયોગ કરવામાં આવે તો ખેડૂત મિત્રોને ઘણો બધો ફાયદો થાય. તો આ હતી અદામાના નિંદામણ નાશકોની શ્રેણી વિશે સંદીપભાઈ સાહેબે જે માહિતી આપી એ પ્રમાણે જો આપણે સર્વ ખેડૂત મિત્રો અનુસરીએ તો સારામાં સારું ઉત્પાદન મળે અને ચણામાં હજુ પણ આથી વધારે ઉત્પાદન આવે એવું. અત્યારે ધારો કે નિંદામણ એટલા થાય છે એટલે કે ઉતારો ઘટે છે, કારણ કે જમીનને શું કરી લેશે, એ ચણાની સાથે હરીફાઈ કરે છે ખોરાક લેવામાં આપણી જમીનમાંથી. પણ જો આ નિંદામણ નાશકનો ઉપયોગ કરવામાં આવે તો ખેડૂતને સારામાં સારું ઉત્પાદન મળે. તો આજની આ માહિતીમાં સંદીપભાઈ સાહેબ ઉપસ્થિત રહ્યા એ બદલ વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ એમનો આભાર માનું છું. અને હવે પછી અમે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર.